શ્રી પાટણ દરજી સમાજ શિક્ષણ સમિતિ દ્વારા પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિર ગોળચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાટણ અને બહાર ગામના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે સમાજના 40થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ, સર્ટિફિકેટ અને ઇનામ આપીને સન્માન પણ કરાયું હતું. આ ઉપરાંત સમાજમાં નવી કાયમી સરકારી નોકરી મેળવનાર 8 યુવાનો અને વર્ષ 2024-25 દરમિયાન સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટર તેમજ PhD જેવી ઉચ્ચ ડિગ્રી મેળવનાર 10 યુવાનોનું પણ તેમના માતા પિતા સાથે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજની પ્રવૃત્તિઓને મદદ કરનાર દાતાઓનું પણ અભિવાદન કરાયું હતું. માનવતાની સેવાના ભાગરૂપે રોટરી ક્લબના સહયોગથી અમનાવાડી ખાતે એક રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમાજના અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. આ સન્માન સમારોહમાં મહેન્દ્રભાઈ વી દરજી, રમેશભાઈ દરજી તેમજ રમેશચંદ્ર કાંતિલાલ દરજી, શિક્ષણ સમિતિના અતુલભાઈ દરજી, રક્ષાબેન દરજી, જયેશભાઈ દરજી, રાજુભાઈ દરજી તેમજ જયેશ ઈશ્વરભાઈ દરજી, ભરતભાઈ દરજી, કારોબારી સભ્ય પિનલભાઈ દરજી તેમજ ધવલભાઈ દરજી અને મનોજ દરજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ દરજીએ કર્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ અને સરકારી નોકરી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો, જેથી યુવાનો વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત થાય. આ કાર્યક્રમથી સમાજમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પડાયું હતું.